નમસ્કાર, સ્વાગત છે. અચ્છા, ગણિત આ શબ્દ સાંભળીને શું થાય છે? ક્યારેક થોડું ડર જેવું લાગે? જો એવું હોય ને તો ચિંતા કરવાની જરૂર નથી. આવું અનુભવનારા લોકો બહુ બધા છે. આ તો એકદમ સામાન્ય વાત છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સવાલના ઊંડાણમાં જઈએ કે ભાઈ આ ગણિત આટલું અઘરું કેમ લાગે છે? તો ચાલો આખી વાતની શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ. આ જે ગણિતનું ડર છે એ ખરેખર કોનું છે? વિદ્યાર્થીનું? કે પછી વિષયમાં જ કંઈક એવું છે જે તેને અઘરું બનાવે છે? મને લાગે છે કે આ સવાલના જવાબમાં જ આપણને ઘણા બધા ઉકેલ મળી જશે. તો ચાલો આ મુદ્દાને થોડું ઊંડાણથી સમજીએ. આપણા પહેલા વિભાગમાં આપણે ગણિતના ડરને ઓળખીશું. જુઓ, આ એક વ્યાપક અનુભવ છે અને તેને સમજવું એ જ ઉકેલ તરફનું આપણું પહેલું પગલું છે. આ વાક્ય "હું ગણિત કરી શકતો નથી" કેટલી વાર સાંભળવા મળે છે, ખરું ને? ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં આ વાત એવી રીતે બેસી જાય છે ને કે પછી નીકળતી જ નથી. અને જુઓ, આ ખાલી એક વિચાર નથી, આ તો એક એવી નેગેટિવ માઇન્ડસેટ છે જે શીખવાની આખી પ્રોસેસ પર બ્રેક મારી દે છે. એકવાર મનમાં એવું માની લીધું કે મારાથી નહીં થાય એટલે બસ વાત પૂરી, પછી તો પ્રયત્ન કરવાનો દરવાજો જ બંધ. સારું, તો હવે બીજા વિભાગમાં જઈએ અને આખી સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. ગણિત અઘરું લાગવા પાછળ કોઈ એક કારણ નથી. એની પાછળ ઘણા બધા પરિબળો છે અને એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. હવે આ સ્લાઇડ પર ધ્યાન આપો. આ ખરેખર રસપ્રદ છે. એક બાજુ ફળ છે, જેને આપણે જોઈ શકીએ, હાથમાં લઈ શકીએ, ચાખી શકીએ. એ એક મૂર્ત વસ્તુ છે. પણ બીજી બાજુ છે એક્સ, જે ખાલી એક નિશાન છે. એ શું છે એ આપણને ખબર નથી. ગણિતની આ જ તો ખાસિયત છે અને મુશ્કેલી પણ. તે અમૂર્ત છે અને આપણું મગજ મૂર્ત વસ્તુઓને જલ્દી પકડી લે છે. ખબર છે, આ ડરને મનોવિજ્ઞાનમાં એક ખાસ નામ પણ આપ્યું છે, ગણિતનો ભય, એટલે કે મેથ્સ એન્ઝાઇટી. આ કોઈ મજાકની વાત નથી. પરીક્ષા પહેલાં પેટમાં ગડબડ થવી કે હાથ પગ ધ્રુજવા, આ બધા એના જ લક્ષણો હોઈ શકે છે. આ એક સાચો અનુભવ છે, જ્યાં ભય અને ટેન્શનને કારણે શીખવાની અને દાખલા ગણવાની ક્ષમતા પર સીધી અસર પડે છે. તો આખી વાતનો સાર એ છે કે આ સમસ્યા બહુ મોટી અને બહુસ્તરીય છે. આપણી ભણાવવાની જૂની રીતો ઘણીવાર કંટાળાજનક હોય છે અને ગણિત તો એક બિલ્ડિંગ જેવું છે. જો પાયાની એક ઈંટ પણ કાચી રહી ગઈ ને તો ઉપરનો માળ ટકે જ નહીં. ઉપરથી મોટા ક્લાસરૂમમાં દરેક પર ધ્યાન આપવું મુશ્કેલ છે અને ગણિતને રોજિંદા જીવન સાથે જોડવામાં પણ આપણે ક્યાંક પાછા પડીએ છીએ. આ બધું ભેગું થઈને સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. સારું, આટલી બધી મુશ્કેલીઓ વિશે વાત કર્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે શું આ પરિસ્થિતિને બદલી શકાય છે? શું ગણિતને સહેલું અને રસપ્રદ બનાવવાનો કોઈ રસ્તો છે? તો જવાબ છે હા, ચોક્કસ છે. તો ચાલો હવે આપણા ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે સમસ્યાઓ પર નહીં પણ તેના ઉકેલો પર ધ્યાન આપીશું. આપણે શિક્ષણની કેટલીક નવી અને ખરેખર અસરકારક રીતો વિશે વાત કરીશું. તો અહીંયા 6 એવા નક્કર રસ્તા બતાવ્યા છે જે ગણિત ભણાવવાની આખી રીતને બદલી શકે છે. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલું, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, એટલે કે ગણિતને રમત અને કોયડા જેવું બનાવી દેવું. પછી બીજું છે વિઝ્યુઅલ એઇડ્સનો ઉપયોગ. આનાથી શું થાય? જે કોન્સેપ્ટ દેખાતા નથી એ દેખાવા લાગે છે. ત્રીજું, પિયર લર્નિંગ, એટલે કે મિત્રો એકબીજાને શીખવે અને સાથે શીખે. મજા આવે એમાં તો. ચોથું છે રેમિડિયલ ટીચિંગ, એટલે જેમને થોડી વધારે મદદની જરૂર છે એમને ખાસ ધ્યાન આપીને શીખવવું. પાંચમું, અને આ બહુ જ જરૂરી છે, ગણિતને રોજિંદા જીવન સાથે જોડવું, જેથી ખબર પડે કે આ કામ ક્યાં આવે છે. અને છેલ્લે છઠ્ઠું, જે કદાચ સૌથી વધુ મહત્વનું છે, મોટિવેશન અને પ્રોત્સાહન. આનાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. આ બધા ઉપાયોમાંથી એક સૌથી શક્તિશાળી ઉપાય છે ગણિતને આપણા વાસ્તવિક જીવન સાથે જોડી દેવો. જ્યારે કોઈને સમજાય કે ટકાવારીનો ઉપયોગ દુકાનમાં ડિસ્કાઉન્ટ ગણવા માટે થાય છે કે પછી ભૂમિતિનો ઉપયોગ ઘર બનાવવામાં થાય છે, ત્યારે એ વિષય અચાનક જ રસપ્રદ અને કામનો લાગવા માંડે છે. અને આ ચાર્ટ એ જ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. જો ટકાવારી જેવો કોન્સેપ્ટ જે કદાચ અઘરો લાગે, પણ કોઈ વસ્તુ પર મળતા ડિસ્કાઉન્ટ જેવી રોજિંદી પરિસ્થિતિમાં એ કેવી રીતે કામ કરે છે તે અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. બસ આવા ઉદાહરણો જ ગણિતને ચોપડીમાંથી બહાર કાઢીને આપણી દુનિયામાં જીવંત કરી દે છે.
તો હવે આપણે આપણા વિશ્લેષણના છેલ્લા તબક્કામાં આવી ગયા છીએ. આપણે સમસ્યાઓ જોઈ, એના મૂળ કારણો સમજ્યા અને તેના કેટલાક ઉકેલો પર પણ વાત કરી. હવે સવાલ એ છે કે આગળનો રસ્તો કેવો હોઈ શકે? આ આખી ચર્ચાનો સાર આ ટેબલમાં બહુ સ્પષ્ટ રીતે આપેલો છે. જુઓ, ગણિતની અમૂર્ત પ્રકૃતિ એ એક પડકાર છે. તો એનો ઉપાય શું? વિઝ્યુઅલ એડ્સ અને જીવનના ઉદાહરણો. ગણિતનો ભય છે, તો એનો સામનો પ્રેરણા અને પ્રોત્સાહનથી કરો. જૂની ભણાવવાની પદ્ધતિઓ કામ નથી કરતી? તો એક્ટિવિટી અને પીયર લર્નિંગ અપનાવો. મતલબ કે દરેક પડકાર માટે એક ઉપાય હાજર છે. અને અંતમાં ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું આપણે ગણિત તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલી શકીએ? તેને એક ડરાવણા વિષય તરીકે જોવાને બદલે જો તેને એક રમત, એક મજાનો કોયડો કે એક પડકાર તરીકે જોઈએ તો? કદાચ આ દૃષ્ટિકોણનો બદલાવ જ સૌથી મોટો ઉકેલ છે.